પણ આપણે કહીએ છીએ અમારે બીજા બધા જોઈએ છે, સંસાર જોઈએ છે, કુટુંબ જોઈએ, સમાજ જોઈએ છે, બધું કરો. વલ્લભે સંસાર છોડવાની ના પાડે છે. સંસારમાં રહીને જ શ્યામને ભજાય, સંસાર છોડીને ના ભજાય. આપણા ઠાકોરજી બદનામ થાય, આપણા પ્રભુ બદનામ થાય એવું ક્યારેય ન કરાય. પરંતુ આપણા ઠાકોરજીને આજે એક બેનનો ફોન આવ્યો, અહીં આવતી હતી એટલે 5 મિનિટ એટલે મોડું થયું. એ કહેલા બેન અમારે સ્વિટ્ઝરલેન્ડ ને પેરિસ ને રોમ ને ફરવા જવું છે. હવે પોસ્ટ કરાવે હજી 15 જ દિવસ થયા છે. એટલે ઓલું નવા મા બન્યા હોય ને એટલે અંદર બીક બહુ લાગે. તમે જો આપણે પહેલી વાર મા બનીએ ને અને છોકરું રોવે ને તો આપણને રોવું આવી જાય ભેગું. તમને થતું હતું એવું? મને એવું થતું હતું. અને હું તો 16 કે 18 વર્ષની હતી તો બૂમો પાડું, બાપુજી આ પિન્ટુ બહુ રોવે છાનો. એટલે તરત મારા સાસુ કે બેટા તારા ધાવણની સૈરાના પેટમાં ઓલી દૂટી ઉપર નાખે ને પેટમાં દુખતું હશે, અને જેવું એવું કરીએ ને તો એ રોવા માંડે. તો આપણા દીકરાને આપણું જ બધું ગમે, એમ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને આપણું જ બધું ગમે. તો એ બેનનો ફોન આવ્યો, એ કહેલા બેન 15 દિવસથી પુષ્ટ કરાવ્યા સત્સંગ સાંભળીને. હવે અમારે 21 દિવસની ટૂર છે. કેટલા? તો હવે હું શું કરું? મેં કીધું તમારે શું ધરાવો છો? તો કે જે કહ્યું અત્યારે દૂધ મિશ્રી ધરાવો, પછી જેમ જેમ તમારી અનુકૂળતા વધતી જાય એમ તમે આગળ વધજો. તો મેં કીધું તમે, પછી મને કે દૂધ ક્યાં મળે? મેં કીધું જો પરદેશમાં દૂધ લગભગ મળી જાય છે. અમે વર્લ્ડ ટૂર કરી છે, અમે 2 જણાએ 50 વર્ષે બધું કરી લીધું. સ્વિટ્ઝરલેન્ડ ને રોમ ને પેરિસ ને કેનેડા ને અમેરિકા ને, ટૂંકમાં કાંઈ બાકી નથી રાખ્યું. અમે ઠાકોરજી પધરાવીને ગયા હતા અને સખડી ધરાવતા હતા. તો પછી શું, અમે નાની ઇલેક્ટ્રિક સગડી લઈ ગયા હતા. તો ઘરેથી ને ઉપમાનું પેલું શેકીને ગયા હતા, બધું અંદર નાખીને, પછી પૌવાને જ સરખા કરીને બધું અમારી રીતે કરીને ગયા હતા. અને અમારી પરાકાષ્ઠા ક્યાં હતી કે અમારી સાથે 21 હતા, 19 હતા, 28 હતા. જો હવે અમે બધા ઠાકોરજી પધરાવીને ગયા હતા. તો અમારા માટે ભાખરી ને મોહનથાળ ને ગાંઠિયા ને ચવાણું ને બધું લઈ ગયા હતા. એટલું બધું અમે ઠાકોરજી માટે ઘરે બનાવ્યું હતું. તો અમારું અઠવાડિયામાં ફૂગ વળી ગઈ. સાંભળજો, આ સાક્ષી છે. અમે લઈ ગયા બધાને ફૂગ વળી ગઈ એટલે અઠવાડિયામાં ફેંકી દીધું. ઠાકોરજી માટે 21 દિવસ સુધી જરાય ખરાબ નહોતું થયું, એવું ને એવું રહ્યું હતું. અને અમને દૂધે મળી જતું. 21 દિવસમાં અમને લોકોને દૂધ ક્યાં નહોતું મળ્યું? પેરિસમાં દૂધ ન મળ્યું. ત્યાં અમે ગયા ને તો એ કે બધાનું ભેગું છે તમારું. એટલે મેં કીધું અમારે ભેગું ના હાલે, અમને જુદું આપ. એટલે અમે નાની ઇલેક્ટ્રિક સગડી લઈ ગયા હતા. એટલે દૂધ લઈ આવીએ ઓલી બોટલમાં, એટલે એ ગરમ કરીએ. તો મેં આજે એમને કીધું તો કે સગડી તો લીધી છે મેં, અને દૂધનો પાવડર ચાલે? મેં કીધું ના, દૂધનો પાવડર ના ચાલે. જ્યાં તમને દૂધ ન મળે ત્યાં પેડા ધરાવજો. અને ઠાકોરજીને તમે ભેગા લઈ જાઓ છો ને એ રાજી છે. આપણા પહેલાં છે ને નાના છોકરાઓ હતા ને, અત્યારની વાત જુદી છે. તો હવે રાજકોટ કોક મૂચી ગયો એટલે આપણે જવું તો પડે. મારો આકાશ છે ને, મોન્ટું કહીએ છીએ, એ એટલો બધો હેવાયો ને કે રીએ જ નહીં. તો એકવાર સવારે જઈને સાંજે અમારે બેયને આવવું હતું. પૈસા હતા ને એસટીમાં જવાનું, અહીંથી ને 2 બસ કરીએ ત્યારે ગીતા મંદિર પહોંચાય, ત્યાંથી ને ઓલી એસટીની બસ મળે. પૈસા ન હોય એટલે કરકસરથી જ રહેવાનું હોય ને. એટલે સામેવાળા માજીને મેં કીધું કે તમે રાખજો એને, અને આ દૂધ ને એના માટે એને સુખડી બહુ જ ભાવે, અને એનું આ ઘી ગોળ ને રોટલી, અમે સાંજે આવી જશું. અમે સવારે 4 વાગે નીકળ્યા અને એવો રોવે એને ખબર પડી ગઈ. 5 વાગ્યા સુધી જવા ન દીધા. પછી મેં કીધું ત્યાં ખાવા નહીં, હું ખાવાનું નહીં મારું, બસ હું ત્યાં ખોયમ બેસી રહીશ. પછી મેં ખાલી થેપલાને ચા મળશે, હું થેપિયાને ચા ખાઈ લઈશ. આખા રસ્તે એને ખાવાનું નથી માગી. હું એને ભેગી લઈ ગઈ ને એનો એને આનંદ હતો. તો આપણે આપણા ઠાકોરજીને આપણે સાથે લઈ જાય ને કાંઈક થોડુંક વધુ ઓછું થાય ને તો ઠાકોરજી ક્યારેય ફરિયાદ વલ્લભને કરતા નથી. બસ માની ભેગા આવ્યા ને, આ લઈ આવી હતી પૂછી જો, બધી વ્યવસ્થા થઈ જતી હતી ને, કાંઈ તકલીફ નહોતી પડતી. અમે તો સખડી ધરીએ. તો અમારા ઠાકોરજીને સવારે ત્યાં મુખિયાજી રાખ્યા હતા. સવારે દૂધ, માખણ, દહીં, બટેકા પૌવા,
કોઈક દિવસ ઇડલી સંભાર, કોઈક દિવસ ઉપમા, કોઈક દિવસ પૂરી શાક, સવારે બધું મુખિયાજી અપરસમાં બનાવતા હતા. તો મારા વાલા, જો તમને ઠાકોરજી વાલા છે તો ક્યાંય પણ જાઓ તો એ બેનને આજે મેં એ જ કહ્યું, તો મને કે હું પેડા બનાવીને લઈ જાઉં. મેં કીધું હા. તો એના વરને બહુ ભાવ. એ કે એલા બેન, અમે આઈસ બોક્સ લઈ જઈએ. એટલે એમ કે જ્યાં હોય ત્યાં બરફ તો મળી જાય ને, તો પેડાએ અમે આઈસ બોક્સમાં રાખીએ એટલે અમારા ઠાકોરજીને પેડા બગડે નહીં. જો પ્રભુ ઘરમાં તો બધો રસ્તો કરે છે ને. તો અત્યારે હોળીના દિવસો, રશિયાની વાત ના કરીએ ત્યાં સુધી સત્સંગ અધૂરો, રશિયાની વાત કરીએ તો મધુરો. કાલે મારા ઘરે અંકલેશ્વરથી ને લગભગ 30થી 37 વૈષ્ણવો આવ્યા હતા અને બહુ આનંદ કર્યો. રશિયાએ ગાયા. હવે જે વાત કરવી છે રશિયાની તે આ છે. એક બેને મને પ્રશ્ન પૂછ્યો કે રશિયા 2 છે ને એમાં એકમાં એવું આવે છે, મેં તો ના જાઉં સસુરાલ સખી રે ફાગુન મેં. પછી કહેલા બેન નીચે એ રસ્યો પૂરો થઈ જાય પછી નીચે બીજું આવે છે, मैं तो जाऊंगे ससुराल सखी रे फा. મને કે બ્રહ્મ સંબંધ લીધે વરસ્યો, પુષ્ટ કરાવે 4-5 મહિના થયા. તો આવું ઊંધું કેમ બોલે છે? મેં કીધું તને વિચાર આવ્યો ને, મને બહુ આનંદ આવ્યો. મેં કીધું એનું કારણ છે. જો પહેલાંના જમાનામાં નાનપણમાં લગ્ન કરી દેતા હતા. 12 કે 14 વર્ષના હોય એટલે લગ્ન કરી દે અને પછી શું કે આણું પછી કરશું. પહેલાં એવો શાસ્ત્ર પ્રમાણે કહેતા હતા કે દીકરી રજસ્વલવા બેસે ને ટાઈમમાં એના પહેલાં પરણાવી દેતા હતા. એનું કારણ શું? પછી મોઢું જુએ તો બાપને પાપ લાગે, રવ નરકમાં જાય. સમય બદલાયો, યુગ બદલાયો, સંજોગ બદલાયા, એટલે પરિવર્તનનું નામ જ જિંદગી છે. અત્યારે તો હવે જ્યારે છોકરી એમ કે કરવું છે ત્યારે કરાય, મા બાપ નક્કી કરે તારું કરવું છે ત્યારે કરાય નહીં. પહેલાં એવું હતું કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. અત્યારે શું છે? દીકરીને ગાય. હવે મારા આગળ ન કહેવાય, કહેવાય મારા વાલા? ન કહેવાય. તો પહેલાંના જમાનામાં દીકરીને પરણાવે 12 કે 13 વર્ષે, પછી આણું કરે. 14 વર્ષે કરે, 16 વર્ષે કરે અને 17 વર્ષે કરે. તો એક ગોપી હતી, એને માગા ઘણાય આવને કે હું મેનપુરથી આવ્યો છું, હું એમ કે અહીંયા મથુરાથી આવ્યો છું, પછી કે હું આ ગામડેથી આવ્યો છું. એટલે ગોપીનું મોઢું બગડી જાય. એટલે એના બાપા સમજી જાય, પિતાશ્રી, કે મારી દીકરીને અહીંયા કરવાની ઈચ્છા નથી. પછી એક ગોરમા રાજા આવ્યા. પહેલાંના જમાનામાં એવું હતું, પુરોહિત નક્કી કરી આવતા હતા કે જોવે નહીં ને કાંઈ નહીં, ઇન્ટરવ્યૂ નહીં. પુરોહિત જાય અને જુએ કે આ ઘર બરાબર છે, એને ચાંદલો કરી આવે ત્યાં સુધી પહેલાં એ સ્વપ્ન જ સેવાના કે મારો વર આવો હશે, મારો વર આવો હશે, મારો વર આવો હશે. તો જેવા પુરોહિત આવ્યા ને કીધું હું ગોકુળથી આવ્યો છું, એટલે આમ સાડી પહેરી હતી ને ચૂંદડી, આમ રાજી થતી અંદર ગઈ. એટલે એના પિતાશ્રી સમજી ગયા, મારી દીકરીને અહીંયા કરવામાં જરાય વાંધો નથી, એ રાજી થઈને હા પાડે છે. અને એનું નક્કી કરી દીધું. હવે લગ્ન થઈ ગયા પણ આણું કર્યું નહીં. હવે આ જે રશિયા છે એની હું તમને આખી વાત કરું. હવે બધાય એની ઉંમરનાના આણા થવા માંડ્યા. એટલે બધાય કહેવા માંડ્યા કે તમારી દીકરીને આણું નથી કરવું. હવે એકને એક હતી, દીકરો હતો નહીં. એટલે બાપને દુનિયામાં દીકરી જેટલી વાલી હોય ને એટલી કોઈને ન હોય. આપણે બધા તો દીકરો કે દીકરી આવે ને પ્રસવ થાય ને ત્યારે મા બનીએ, પણ બાપ ક્યારે મા બને ખબર છે?
દીકરીને પરણાવીને બહાર વળાવીને આવે ને પછી મંડપમાં આવીને ઢગલો થઈ જાય ત્યારે એ બાપ બને કે હવે હું ખાલી થઈ ગયો. આપણે પ્રસવ આવે ત્યારે ખાલી થઈ જાય. બાપ વળાવીને આવે જુએ કે હવે હું ખાલી થઈ ગયો. તો એનું નક્કી કરી નાખ્યું. હવે બધાના આણા થવા માંડ્યા પણ એનું આણું ન થયું. હવે એને ખબર નહોતી કે મારું આણું કેમ નથી કરતા. એને એના ગોર્ધનમાં રસ નહોતો, એને સાસરે જવામાં રસ નહોતો. એને કોનામાં રસ હતો? ગોકુળમાં કોણ રહેતું હતું? ઠાકોરજી રહેતા હતા ને, તો ઠાકોરજીમાં રસ હતો. એટલે એના પિતાશ્રી ના પાડે કે મારે હમણાં આણું કરવું નથી. એટલે બધા એને પૂછે કે તારે સાસરે જવાનું જ? ત્યારે એ ના પાડે, મેં ના જાઉં સસુરાલ સખીરી ફાગુન મેં. એક મિનિટ, ગાવા છે રસિયા? मैं तो ना जाऊँ ससुरा सखी रे फागुन में. मैं तो ना जाऊँ ससुरा सखी रे फागुन में. मैं तो ना जाऊँ सा सखी रे फागुन में. मैं तो ना जाऊँ ससुराल सखी रे फागुन में. फागुन में होय उदम भारी. फागुन में होय उदम भारी. लोक लाज कुवे में डारी. लोक लाज कुवे में डारी. अरे ब्रजवारो नंदलाल सखी रे फागुन में. अरे ब्रजवारो नंदलाल सखी रे फागुन में. मैं तो ना जाऊँ ससुराल सखी रे फागुन में. मैं तो ना जाऊँ ससुराल सखी रे फागुन में. पहली बार पिया घर गए. पहली बार पिया घर गए. कारे कनुआ ने घेर लए रे. कारे कनुआ ने घेर लए रे. मोसे खूब मचाए धमाल सखी रे फागुन में. मोसे खूब मचाए धमाल सखी रे फागुन में. मैं तो ना जाऊँ ससुराल सखी रे फागुन में. मैं तो ना जाऊँ ससुराल सखी रे फागुन में. आ सखी एनी जे सखी सासरे गई थी ક્યાં? ગોકુળ. એ એનાથી મોટી હતી એટલે એને પૂછે છે કે તું સાસરે ગઈ તો શું થયું? હવે અહીંયા એના પિતા ના પાડતા હતા. શું કહેતા હતા? હજી નાની છે, એને કામ બરાબર આવડતું નથી, ઘૂંઘટ કાઢે તો હજી પડી જાય છે, હજી મારી દીકરી કામકાજ કરી શકે એવી નથી. હવે આને મનમાં આ બધું પૂછ્યું કે ત્યાં ગઈ તો તને શું થયું? તો એણે શું કીધું? ફાગમે હોત ઉધમ ભારી. અરે ત્યાં તો જે આનંદ છે ને ગોકુળમાં, કાનોડાની સાથે ને સખાઓની સાથે ને વ્રજવાસીઓની સાથે, તું તો નકામની ન આવી.
તારું આણું કરી દીધું હોત તો તને આવો આનંદ આવત. પછી શું કે છે? લોક લાજ કુવે મેં ડારી. કઈ ઓલી જે ગઈ છે એ કે છે, નથી ગઈ એને એ તો ના પાડે છે, મારા પિતા ના પાડે છે ના જાવું ના જાવું. તો કે ત્યાં તો આટલો ઘૂંઘટ કાઢવાનો. પણ હોળીમાં તો કોણે ઘૂંઘટ તાણી લીધો ને કોણે ખેંચી લીધો ને કોણે મુખડું જોઈ લીધું, આ બધું કોણે કર્યું હતું? ઠાકોરજીએ. ઠાકોરજીએ લોકલાજ મારી રેવા દીધી નહીં. પછી શું કે? અરે વ્રજવારો નંદલાલ. આ બધું કોણ કરે? ઠાકોરજી. તો ઓલી ગોપીને તો આમ સ્પંદનો થવા માંડે, આહા આટલો બધો વ્રજમાં આનંદ, ગોકુળમાં આટલો બધો આનંદ, આ સખી જઈ આવીને હું રહી ગઈ. હવે પિતાને પહેલાંના જમાનામાં નહોતું કહેવાતું. અત્યારે તો છોકરી જ નક્કી કરે કે હું 4 દી આવું છું અને પછી એ જ કહી દે કે હવે હું જાઉં છું. અત્યારની વાત નથી, અત્યારે બધો કળિયુગનો પ્રભાવ. આ આપણા વખતની વાત છે. પછી કે છે પહેલી બાર ગઈ પિયા ઘર. કઈ? પેલી એની સખી પહેલી વાર પિયાના ઘરે ગઈ. મને પિયામાં રસ નહોતો, મને મારા વરમાં રસ નહોતો, મને મારા ગોર્ધનમાં રસ નહોતો, મને કોનામાં રસ હતો? ઠાકોરજીમાં. કોના માટે ગઈ હતી? ઠાકોરજી માટે. પહેલી બાર ગઈ પિયા ઘર, કારે કનવાને ઘેર લઈ ગઈ હતી વર માટે, તેડી ગયા હતા વર માટે. પણ મને જાતા વેત રંગથી, બાહુથી ને પ્રેમથી ને સ્નેહથી ને મનથી ને રસથી ને કોણે ઘેરી લીધી? કારે કનવાને. હવે પછી શું કે છે? મોસો ખૂબ મચાઈ ધમાર. જો પેલા હોય ને